નમસ્કાર. ભાજપનો દબદબો દેખાયો. મોહન કુંડારિયાએ કહ્યું હતું કે મને તક આપવા બદલ પક્ષનો આભાર માનું છું. મારા સહિત 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સમજૂતીથી 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. નાફેડની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા હતા. ભાજપ સાંસદ મોહન કુંડારિયા નાફેડની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટણીમાં 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત ખેંચ્યા હતા. અમૃત દેસાઈ, મહેશ પટેલ, જશવંત પટેલ, મગન વાડાવિયા અને ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું હતું. બિપિન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે. જયેશ રાદડિયાએ જીત મેળવી છે. 114 મત મળ્યા અને કુલ 180 મતદાન લોકોએ કર્યું હતું. નાફેડના મંત્રી મંડળી વિભાગના મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા બનાવવા પક્ષ તરફથી પક્ષ તમામને ઉમેદવારી પરત ખેંચવા પક્ષમાંથી મૌખિક સૂચના આપી દેવામાં આવી હતી. તો જેઠાભાઈ ભરવાડ ફેડરેશન વિભાગમાં બિનહરીફ ડાયરેક્ટર બનવાનું પણ નક્કી છે. નાફેડના બોર્ડમાં જેઠાભાઈને મહત્વની જવાબદારી અપાઈ તેવો પણ તક તો ઘડાઈ રહ્યો છે. બિપિન પટેલે આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે. ધન્યવાદ. જય હિન્દ.